જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી ગુસાઈજીના સેવક બે વૈરાગી વૈષ્ણવ વાર્તા નંબર 71, તો એની વાર્તાનો આપણે ભાવ સમજીએ કે ક્યાં પ્રસાદ લેવો, કેના ઘરનું અન્ન ખાવું, આ બંને વૈષ્ણવને શા માટે એવી આજ્ઞા થઈ હતી કે બંને સાથે જ રહેજો. તો એ વાર્તા વિશે આપણે વિચારીએ. તો બંને રાજનગરથી 5 કોસ દૂર એક ગામ છે, ત્યાં બે વૈષ્ણવ બ્રાહ્મણને ઘેર જન્મ્યા. આ બંને બ્રાહ્મણના ઘર એક જ પોળમાં હતા, એટલે કે એક જ શેરીમાં હતા, જે પોળ હોય એમાં. તેથી બંને છોકરા સાથે રમે, સાથે ખાઈ પીએ અને રોજનો દાડો એવો એને સાથે રમત ગમતમાં વિતાવે. આ બંને વચ્ચે ખૂબ પ્રીતિ, રોજ ભેગા રમે એટલે પ્રીતિ વધી ગઈ. બંને 5-7 વર્ષના થયા ત્યારે બંનેના મા બાપે એક પંડ્યાને ત્યાં ભણવા માટે બેસાડ્યા. એક તો કાંઈ ભણ્યો અને બીજો સીધો હતો, એ કાંઈ ભણ્યો નહીં. પછી બંનેના મા બાપે બંનેના લગ્ન કરી દીધા. બંનેની સ્ત્રી આવી, બંને ખૂબ કુપાત્ર આવી, જોઈએ એવું પાત્ર બંનેને મળ્યું નહીં. આસુરી બધાને ગાળ દે, કલેશ કરે, જે વસ્તુ મળે તે ચોરીને તેના માવતર એટલે કે એના માતા પિતાને ત્યાં આપી આવે. ઘરના બધા આથી ખૂબ દુઃખ પામ્યા. આમ કરતાં કેટલાક દિવસે બંનેના મા બાપ મરણ પામ્યા. ત્યારે બંનેએ વિચાર કર્યો કે ભાઈ, હવે આ ઘરમાં રહેવું નથી, કેમ કે ઘરમાં રોજ કલેશ થાય છે. તેથી ક્યાંક બીજે ઠેકાણે જઈએ તો સારું, એવો બંનેએ વિચાર કર્યો. ઘરમાં કોઈને કહ્યા વિના રાતે નીકળી પડ્યા. રાજનગરમાં આવીને રહ્યા. ત્યાં ભિક્ષા માંગી ને શરીરનો ગુજારો કરવા લાગ્યા. વૈરાગી દશામાં રે, કોઈ સાથે બોલે નહીં, વિના કામે કોઈ પાસે બેસે નહીં. આ રીતે એ દિવસો પસાર કરવા લાગ્યા. એક સમયે આ બંને ભિક્ષા માટે અસારવા આવ્યા અને ત્યાં ભાયલા કોઠારીને ઘેર આવ્યા. તે વખતે શ્રી ગુસાઈજી પોતે ભાયલા કોઠારીને ત્યાં બિરાજતા હતા. હવે એ કોઠાના ઝાડ નીચે ચરણ પખાડતા હતા. ત્યાં બંને શ્રી ગુસાઈજીના દર્શન પામ્યા. એવા દર્શન થયા કે ભાયલા કોઠારી શ્રી ચરણ સેવા કરી રહ્યા છે, એવા દર્શન થયા. કોઠાના ઝાડ નીચે ચરણ પખાડતા તે દર્શન થયા. અને પછી ગુસાઈજીનો તેજ પ્રતાપ જોઈ બંને ચકિત થઈ ગયા અને બે હાથ જોડી ઊભા રહ્યા. અને શ્રી ગુસાઈજીએ પોતે બંનેની તરફ નિરખી હસીને આજ્ઞા કરી કે તમે બંનેને જ્ઞાન થયું, જાણ્યું કે કોઈ મહાપુરુષ છે કાં? નહીં તો વગર જાણીએ વગર ઓળખીએ આવું કોણ કહે? પછી બંનેએ હાથ જોડીને વિનંતી કરી કે મહારાજાધિરાજ, અમે તો ભગવત ભજનમાં કશું સમજતા નથી. ક્લેશને કારણે ઘર છોડીને આમ તેમ ઠેકાણે ભટકીએ છીએ. આજે આપના દર્શનથી ખૂબ જ આનંદ મળ્યો. હવે અમે આપના શરણે આવ્યા છીએ, તેથી કૃપા કરી શરણે લઈ અને ભગવત ભજનની રીત અમને સમજાવો. આવી બંનેને દીનતા જોઈ શ્રી ગુસાઈજી પોતે ખૂબ પ્રસન્ન થયા. તે વખતે ભાયલા કોઠારી પાસે ઊભા હતા. તેમણે પ્રભુએ પોતે આજ્ઞા કરી કે ભાયલા, આ બંનેને સ્નાન કરાવી અપરસમાં અમારી પાસે લાવો. ભાયલા કોઠારીએ બંનેને પોતાના ઘરમાં લઈ જઈ અને સ્નાન કરાવ્યું. નવા ધોતી ઉપરણા પહેરવા માટે આપ્યા. તે બંનેએ પહેરી, કંઠી પહેરી, તિલક કરી, ચરણામૃત લઈ અપરસમાં શ્રી ગુસાઈજી પાસે આવીને ત્યાં ઊભા રહ્યા. શ્રી ગુસાઈજીએ પોતે કૃપા કરી બંનેને નામ નિવેદન કરાવ્યું અને બંનેને આજ્ઞા કરી કે તમે કેટલાક દિવસ અહીં રહી અને ભાયલા કોઠારીનો સંગ કરો અને શ્રી આચાર્યજીના ગ્રંથોનો પાઠ કરો. તેથી તમને
બધો માર્ગ સ્ફુરાયમાન થશે. પછી બંને ભાઈલા કોઠારીને ત્યાં રહ્યા. જ્યાં સુધી શ્રી ગુસાઈજી બિરાજ્યા ત્યાં સુધી પ્રભુની સેવા ચાકરી કરવા લાગ્યા અને આવ્યા ગયા વૈષ્ણવની પણ જે સેવા ચાકરી કરે. રોજ શ્રી ગુસાઈજીના વચનામૃત સાંભળે, શ્રી આચાર્યજીના ગ્રંથોનો પાઠ કરે. બંનેમાં એ ખૂબ ચોક્કસ હતા. એમાં એ રોજ શ્રી ગુસાઈજી પોઢે ત્યારે ચરણ દાબે અને રહસ્ય વાર્તા એવું કહેવું એ પૂછે. આ રીતે એના દિન જતા હતા. ભાઈલા કોઠારીએ કહેલી જે વાત ન સમજાય તે પૂછે, તેથી એ શ્રી ગુસાઈજીનો કૃપાપાત્ર થયો. અને બીજો હતો ને એ સાધારણ હતો. એને શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે તું આની સાથે રહેજે, આનો સંગ છોડતો નહીં. એ કહે તેમ તારે કરવાનું છે અને એ રીતે તું વર્તજે. પછી શ્રી ગુસાઈજી પોતે તો શ્રી ગોકુળ પધાર્યા અને તે પછી આ બંને વૈરાગી દશામાં રહેતા અને બંને સાથે ફરતા. હવે વાર્તા પ્રસંગ પહેલો ચાલુ થાય કે ભાઈ શ્રી ગુસાઈજી આવી આજ્ઞા કેમ કરી કે બંનેને સાથે રહેવાનું. અને એમાં એક વૈષ્ણવ હતો, એ કૃપાપાત્ર હતો અને એક સાધારણ હતો. એ સાધારણ વૈષ્ણવે શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી કે આ વૈષ્ણવ કહે તેમ તારે કરવાનું. તો એનું કારણ એ લીલાના કયા જીવ હતા એ ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી બતાવે છે. કેમ કે આ બંને લીલા સંબંધી જીવો હતા, સાત્વિક ભક્ત છે. લીલામાં એકનું નામ મંગલા છે અને અહીં એ મંગલા છે એ કૃપાપાત્ર થયો અને બીજાનું નામ વામા છે એ અહીં સાધારણ વૈરાગી થયા. મંગલાની એ સહચરી છે લીલામાં પણ. તેથી શ્રી ગુસાઈજીએ આ બંનેને સાથે રહેવાનું આજ્ઞા કરી, જેથી કૃપાપાત્રના સંગથી સહચરીનું કામ થાય. કેટલાક દિવસ બાદ એક મોટા ગામમાં નગરમાં તેઓ જઈ પહોંચ્યા. એ ગામમાં એક ડોકરીને ત્યાં ઉતર્યા. એ ગામમાં એક બીજા પણ વૈષ્ણવ હતા. એને ઘરે ખૂબ રાજસ હતું, થોડાક પૈસાવાળા વૈભવ સંપન્ન હતા અને એ ભારે વૈભવથી સેવા કરતા હતા. એને ઘેર વૈષ્ણવોને નોતર્યા હતા પ્રસાદ માટે. તેથી એ ડોકરીને વૈષ્ણવ બોલાવ્યા આવ્યા ત્યારે એમણે બીજા બે વૈરાગી વૈષ્ણવને પણ જોયા. અને સ્વાભાવિક છે કે વૈષ્ણવ જોવે એટલે આમંત્રણ દેવું જ પડે. ત્યારે વૈષ્ણવે એમને પણ બોલાવ્યા અને નોતરું આપ્યું કે ઘરે પ્રસાદ લેવા આવજો, અને પોતાને ઘેર લઈ ગયા. પછી શ્રી ઠાકોરજીનો રાજભોગ સરાવ્યો, આરતી કરી દર્શન કરાવ્યા અને વિરક્ત વૈષ્ણવે દર્શન કર્યા. શ્રી ઠાકોરજીનો વૈભવ જોયો દર્શનમાં. ત્યારે કૃપાપાત્ર વૈરાગીએ મનમાં કહ્યું કે બધું સારું છે, પણ શ્રી ઠાકોરજી તો મહાક્રોધમાં બિરાજે છે એવા એને દર્શન થયા. ઠાકોરજીને પ્રસન્નતા નથી, ઉદાસ દેખાય છે. મનમાં કહ્યું કે ભાઈ શ્રી ઠાકોરજી આમ કેમ છે? આવું આશ્ચર્ય થયું. પછી બધા વૈષ્ણવોની પાતળ મુકાઈ. તે વખતે એની પાતળ પણ પીરસતી વેળા એને જોયું તો એક પછી એક સામગ્રી બધી પાતળમાં સાચતા હતા. તો એ સામગ્રીમાં કીડા ખદબદે એવા દર્શન એને થયા. આવું અજુકતું દેખાયું. એવું જોયું ત્યારે એને સાથેના વૈષ્ણવને કહ્યું કે તમે અહીંથી ચાલો, અહીં તો વિપરીત કંઈક અજુકતું દેખાય છે. અને એવું સંકેતથી એને સમજાવ્યું. બાજુના વૈષ્ણવને, જે સાધારણ વૈષ્ણવ હતો એને સમજાવ્યું, પણ એ માન્યો નહીં. એણે પોતાના મનમાં કહ્યું કે ઓહો હો, આવો સુંદર મહાપ્રસાદ છોડી ને કેમ જવું. એનું મન તો ઘણા પ્રકારના મિષ્ટાન જોઈને લલચાઈ ગયું. પછી તાદર્શી તો આટલું કહી અને ત્યાંથી નજર ચૂકાવીને નીકળી ગયા. પેલી ડોકરીને ઘેરથી પોતાનો ખલતો લઈ, ખડીયો જે હતો બધે એ લઈને ગામ બહાર તે નીકળી ગયા, જેથી કોઈ બોલાવવા પાછો આગ્રહ કરે નહીં. 3 કોસ પર એક બીજું ગામ હતું, ત્યાં જઈ રસોઈ કરી શ્રી ઠાકોરજીને દાળ બાટીનો ભોગ ધર્યો. પછી મહાપ્રસાદ લીધો અને રાતે તે ગામમાં જે રહ્યો, બાજુના ગામમાં વયા ગયા. ત્યાં પછી સાથેના વૈષ્ણવને બીજા વૈષ્ણવે પૂછ્યું કે તમારી સાથેના વૈષ્ણવ ક્યાં ગયા? ત્યારે એણે કહ્યું કે કોને ખબર. પછી પેલી જે ડોકરી હતી એ ઘેર શોધી આવ્યા, ડોકરીને ઘેર શોધવા ગયા. તો ડોકરીએ કહ્યું કે એ તો પોતાનો ખડીયો લઈને નીકળી ગયા અને ફલાણે ગામ ગયા અને એવું મને એને કીધું.
પછી બધા વૈષ્ણવે મહાપ્રસાદ લીધો. મહાપ્રસાદ લઈ સાથીનો વૈષ્ણવ ડોકરીને ઘેર આવ્યો. પૂછ્યું કે પેલા વૈષ્ણવ ક્યાં ગયા? ડોકરીએ કહ્યું કે અહીંથી 3 કોસ અમુક ગામ છે, ત્યાં એ રોકાવાના હતા, અને એમ કહી ગયા કે મારા સાથેના વૈષ્ણવને કહેજે કે કાલે પ્રહર દિવસ ચડશે ત્યાં સુધી હું તારી રાહ જોઈશ, જલ્દી આવી જજે. આવું તેઓ મને કહી ગયા. પછી એ વૈષ્ણવ સૂતા રાત્રે સ્વપ્નમાં જોયું એ વૈષ્ણવે કે હું તો લોહી માંસ ખાઈ રહ્યો છું. બીજું કેટલું પણ અજુગતું એને દેખાયું. પછી સવારે જલ્દી ઉઠીને ચાલ્યા. પેલા વૈષ્ણવને જઈને મળ્યા. એ વૈષ્ણવ એના માર્ગમાં આવીને બેઠો હતો. પછી એને પૂછ્યું કે તે રાતે કશું જોયું? ત્યારે એણે કહ્યું કે હા, મેં સ્વપ્નમાં આવું જોયું છે કે હું લોહી માંસ ખાઈ રહ્યો છું. ત્યારે પેલા વૈષ્ણવે કહ્યું કે તું મને અડીશ નહીં. મેં તો ત્યાં વૈષ્ણવને ઘેર મહાપ્રસાદમાં કીડા ખદબદતા જોયા હતા. શ્રી ઠાકોરજીને પણ અપ્રસન્ન જોયા હતા. ત્યારે તને મેં કીધું કે અહીંથી ભાગી છૂટીએ. એટલે હું તો ભાગી છૂટ્યો, મેં તો મારો ધર્મ રાખ્યો, તે માન્યો નહીં. ઇન્દ્રિયોનો સ્વાદ તે કર્યો, તેથી તારો ધર્મ તે ખોયો. પણ ભલે, હવે તું મારી પાછળ પાછળ ચાલ્યો આવ, મને અડીશ નહીં. કેમ કે શ્રી ગુસાઈજીને મને કહ્યું હતું કે આને તારી સાથે જ રાખજે, ક્યાંય છોડીને જતો નહીં આને. તેથી હું આજ્ઞા માનું છું એની. પછી શ્રી ગુસાઈજી પાસે જઈ અને આ બધી વાત કરીશ, ત્યારે શ્રી ગુસાઈજી શ્રી મુક્તિ જે કહેશે એ સાચું. પછી રસ્તે ચાલે, મજલ પાર ઉતરે, તાદરસી છે એ ભિક્ષા માંગી લાવે, છાણા વીણી લાવે, જળ સમીપ જઈ રસોઈ કરે, શ્રી ઠાકોરજીને ભોગ ધરે અને 2 પાતળ પીરસે. સાથેના વૈષ્ણવને 1 પાતળ દૂર મૂકે અને બંને મહાપ્રસાદ લે. કોઈ વસ્તુ કે સામગ્રી એને અડકવા ન દે. એમ કરતાં કેટલાક દિવસ પસાર થયા અને શ્રી ગોકુળ તેઓ આવી પહોંચ્યા. શ્રી ગુસાઈજીના દંડવત કર્યા, દર્શન કર્યા. પછી તાદર્શી વૈષ્ણવે જે કંઈ બન્યું હતું ને એ બધું સાથે શ્રી ગુસાઈજીને કહ્યું અને પૂછ્યું કે રાજ, આવું અજુગતું અમને દેખાયું, એણે શું અજુગતું કર્યું કે આપે અમને કૃપા કરીને સમજાવો. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે એને એક દીકરી હતી, એક ગ્રહસ્થને આપી. આ ગ્રહસ્થ પાસેથી એની 1000 રૂપિયા હતા, તે એની પાસે મૂકીને દેશાંતર ગયો. ભગવદ ઈચ્છાથી એ ત્યાં મરી ગયો. દીકરીના લગ્ન તો થયા ન હતા, સગાઈ કરી હતી. એટલે એના મરણના સમાચાર સાંભળી પછી આણે બીજે ઠેકાણે રૂપિયાની લાલચે કોઈ વૃદ્ધ હતો જે ગઢિયો ગ્રહસ્થ, એની સાથે દીકરીના લગ્ન કરી દીધા. એ પછી ભગવદ ઈચ્છાથી કેટલાક દિવસમાં એ વૃદ્ધ પર મરણ પામ્યો. એ મોટી ઉંમરના ભાઈ રે લગ્ન કર્યા, એ પણ મૃત્યુ પામ્યો. ત્યારે એનું દ્રવ્ય તેમજ દીકરીને પોતાની ઘેરે લાવીને એને રાખ્યા. એના કુટુંબ સાથે લડીને, જે ભાઈ ગ્રહસ્થ હતો મરણ પામ્યો હતો, એના કુટુંબ આરે લડી હાકેમને થોડું ઘણું દ્રવ્યનું લાંચ રૂશ્વત આપી અને બીજાના ભાગ લાગુ કરી કાંઈ કોઈને આપ્યું નહીં કોઈના ભાગનું, અને બધું પચાવી પાડ્યું અને પોતાની આ વિધવા દીકરીને લઈને ઘેરે આવ્યો. એ દીકરીના દ્રવ્યથી બધી સામગ્રી કરી પોતાનું નામ કમાયો. તેથી શ્રી ઠાકોરજી આરોગતા નથી અને એણે મારી કાની આપી. તેથી શ્રી ગુસાઈ તમને ઠાકોરજીના ક્રોધના દર્શન થયા ને, તો ક્રોધના દર્શનનું કારણ એ કે એને મારી કાની આપી ગુસાઈજી કહે, એટલે ઠાકોરજી ક્રોધે ચડ્યા. એવા દર્શન તમને થયા. એક તો દીકરીના સંબંધના દીકરાનું દ્રવ્ય લીધું, તેથી એનું હૃદય કડ્યું. એ હૃદય કકડ્યું એટલે કોઈનું અંતર કકડાવીને લાવીએ તો એને તાપ થાય, દુઃખ થાય, કલેશ થાય, એનું લોહી શોષાય. તેથી એનું લોહી આ દ્રવ્યમાં આવે છે. એવું દ્રવ્ય શ્રી ઠાકોરજી અંગીકાર કરતા નથી. વળી જે કોઈ કલેશનું દ્રવ્ય લે છે તેનું મન પ્રસન્ન થાય છે. લે એનું મન પ્રસન્ન થાય, પણ જેનું લઈ ગયા હોય એનું મન તો અપ્રસન્ન થાય ને, જેનું લૂંટાઈ ગયું એનું. તેથી એના લોહી માંસ વધે, લે એના લોહી માંસ વધે, અને પેલાનું તો લોહી શોષાય, જેનું વયું ગયું એનું. તે જેને દ્રવ્ય પચાવી પડ્યું તેના પેટમાં આવે છે. એ મનુષ્ય રાક્ષસ બરાબર છે. વળી દીકરીનું દ્રવ્ય ખૂબ જ નિષિદ્ધ છે, શ્રી ઠાકોરજીના કામનું નથી. વળી એ પણ અપવિત્ર.
દીકરીનું દ્રવ્ય કીડા માંસ બરાબર છે. દીકરીના ઘરની કોઈ વસ્તુ જળ સુદ્ધા અપવિત્ર છે, અગ્રાહ્ય છે. એના ઘરની કશી વસ્તુને હાથ અડાડવો પણ યોગ્ય નથી. વસ્તુ કે દ્રવ્યમાં મન કરે તેથી ઠાકોરજીના બીજું આવા દ્રવ્યથી થયેલી સામગ્રી તે ખાધી, તેથી તને આવું થયું, એવું શ્રી ગુસાઈજીએ પેલા સાથેના વૈષ્ણવને જણાવ્યું. તે અન્ન લીધું તે કહી સંભળાવ્યું ને કે તને આ રીતના દેખાણુંનું કારણ આ ભાવ પ્રકાશ બતાવે. આ વાર્તાનો અભિપ્રાય એ છે કે વૈષ્ણવે શુદ્ધ વસ્તુ શુદ્ધ સત્તા શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવવી, કોઈને અપ્રસન્ન કરી, કોઈ સાથે છળકપટ કરી કોઈ વસ્તુ દ્રવ્ય વગેરે લેવા જોઈએ નહીં, કેમ કે આવી વસ્તુ કે દ્રવ્ય શ્રી ઠાકોરજી અંગીકાર કરતા નથી. માટે શ્રી ગુસાઈજીની કાનીથી શુદ્ધ વસ્તુનો અંગીકાર શ્રી ઠાકોરજી રુચિથી પોતાના શ્રીમુખમાં આરોગે છે. તેથી માર્ગની મર્યાદા મુજબ સેવા કરવી તો શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય. શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજીની કાની ત્યારે જ પ્રભુ માને જ્યારે શ્રી આચાર્યજી અને શ્રી ગુસાઈજીની મર્યાદા અનુસાર સેવા થતી હોય, નહીં તો પ્રભુ પુષ્ટિની રીતે અંગીકાર કરતા નથી. આ સિદ્ધાંત, આ ભાવ પ્રકાશ આ વાર્તાનો છે. પછી પેલા વૈષ્ણવે શ્રી ગુસાઈજીને પૂછ્યું કે મહારાજ, હવે તો થવાનું હોય તે થઈ ગયું, પણ આ અપરાધ હવે કઈ રીતે છૂટે? મારાથી પ્રસાદ તો ત્યાં મને લેવાઈ ગયો. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે હવે 1 વર્ષ સુધી સતત રોજ વિરહ તાપ ક્લેશ તારે કરવાનો, કે હું વૈષ્ણવથી વિખૂટો પડ્યો. વળી મનમાં આચાર ધર્મ બરાબર રાખવો, પણ બહારથી લૌકિક વૈષ્ણવોમાં ઉપરની વિરક્તતા દેખાડવી. તેથી સર્વ કોઈ તારી નિંદા કરશે અને આનું ધોવાણ, આનું નિર્મૂલ નાશ થવા માટે ખરેખર નિંદા જ છે. તો તારી નિંદા જેમ થાય એમ તારામાં શુદ્ધિ આવતી જશે. તે પછી શ્રી ગુસાઈજી એને અષ્ટાક્ષરનો ઉપદેશ કરી આપ્યો કે આનું નિત્ય તું સ્મરણ કર્યા કરજે. પછી તાદર્શી વૈષ્ણવને કહ્યું કે હવે તમે એને સ્પર્શ કરો, હવે આમાં કંઈ વાંધો નથી. ભાવ પ્રકાશ અહીંયા દેખાડ્યું કે પુષ્ટિ માર્ગમાં વિરહતાપ મુખ્ય છે. તેથી બધા દોષો ઘડીમાં દૂર થાય અને જીવ શુદ્ધ થાય છે. વળી નિંદાથી અપ્રસન્ન ન થવું, કેમ કે નિંદા દોષને દૂર કરનારી છે. તો આ વાર્તાનો સાર એ હતો. તો આ બંને વિરક્ત વૈષ્ણવ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદી હતા. શ્રી ગોવર્ધન નાથ કી જય.